નમસ્કાર મિત્રો, હું તમને એક એવી સ્ટોરી સંભળાવવા જઈ રહ્યો છું જેમાં એક નાની સરખી અફવાએ કેવી રીતે અનેક લોકોના જીવનને મુશ્કેલીમાં મૂકી તેની વાત છે. આવા સ્ટોરી સંપૂર્ણપણે જાગૃતિના હેતુથી રજૂ કરવામાં આવી છે. અમદાવાદથી થોડેક દૂર આવેલા એક અંકિત નામનો યુવક હોય છે. તેની ઉંમર 21 વર્ષની હોય છે અને અંકિત બીબીએનો અભ્યાસ કરતો હોય છે. ભણવામાં તે સામાન્ય હતો, પરંતુ મોબાઈલ અને સોશિયલ મીડિયામાં વાપરવામાં તેને ખૂબ સારો એવો શોખ ધરાવતો હતો. કોલેજમાંથી ઘરે આવ્યા પછી કલાકો સુધી ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપની રીલ્સ જોતો હતો. મેસેજ જોવાનું તેની રોજની આદત બની ગઈ હતી અને આ એક આદત હતી કે કુટેવ હતી તે આગળ આપણે જાણીએ. એક દિવસ રાત્રે લગભગ 11 વાગે અંકિતના મોબાઈલ પર એક મેસેજ આવ્યો. તે મેસેજ આવ્યો એમાં મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે દુનિયામાં એક ખાસ પ્રકારની દુર્લભ વસ્તુ છે જે કાળા બજારમાં કરોડો રૂપિયામાં એની કિંમતમાં વેચાય છે. સાથે કેટલાક ફોટા અને બનાવટી સમાચારની ક્લિપ પણ આપેલી હતી અને લિંકો પણ આપેલી હતી. અંકિતે મેસેજ વાંચ્યો અને આશ્ચર્યથી બોલ્યો, જો આ વાત સાચી હોય તો લોકો કરોડો રૂપિયા કમાઈ શકે છે. થોડી જ વારમાં એણે મેસેજ પોતાના મિત્ર રાહુલને મોકલ્યો અને રાહુલને જાણ કરે છે. રાહુલે મેસેજ જોયો અને બંને મિત્રોએ નક્કી કર્યું કે આ વાતની તપાસ કરવી જોઈએ. પરંતુ અહીં એક મોટી ભૂલ થઈ જાય છે એમનાથી, અને તપાસ કરવાના બદલે બંનેએ મેસેજને સાચો માની લીધો. રાહુલે કહ્યું, જો આ વાત સાચી છે તો આપણે પણ કંઈક કરીએ. અંકિતે જવાબ આપ્યો, પણ ક્યાંથી મળશે આ વસ્તુ? રાહુલે કહ્યું, મને એક માણસ વિશે ખબર છે, કદાચ તે આ વસ્તુની વ્યવસ્થા કરી શકશે જે વસ્તુ કરોડોની હતી એ. આ વાતચીત ત્યાંથી પૂરી થઈ અને પરંતુ બીજા દિવસે બંને મિત્રોને અફવાને પાછળ લાગી ગયા અને તેઓ અલગ અલગ લોકો પાસેથી માહિતી મેળવવા લાગ્યા. કોઈએ કાંઈક કહી અને કાંઈક વસ્તુની કિંમત કરોડોમાં છે એવી વાત કરી. કીધું નહીં કે આ વસ્તુ છે એવી રીતના. કોઈ કહે છે વિદેશમાં તેની ખૂબ માંગ છે અને કોઈ કહે છે કે પોલીસને ખબર પડશે તો મુશ્કેલી થઈ શકે છે. આ બધું સાંભળી અંકિતને શંકા થવા લાગી. તેણે રાત્રે પહેલી વખત વિચાર્યું કે જો આ વાત ખોટી હશે તો તેણે ગૂગલ પર અલગ અલગ શબ્દોમાં સંશોધન કર્યું, ગૂગલ ઉપર ગોતવા લાગ્યો. પણ સોશિયલ મીડિયા પર તેને ફરીથી એ જ પ્રકારનો મેસેજ જોવા મળ્યો જે પહેલાં મળ્યો હતો એવો જ. એક જ ખોટી માહિતી અલગ અલગ પેજ પર અલગ અલગ ભાષામાં શેર કરવામાં આવી હતી. અંકિતને લાગ્યું કે જો આટલી જગ્યાએ લખેલું છે તો માત્ર વાત સાચી જ હશે, કેમ કે અલગ અલગ ભાષાઓમાં અલગ અલગ વિસ્તારમાં લખાયેલું હતું. આ દરમિયાન રાહુલે એક અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવ્યો. તે વ્યક્તિએ મારી પાસે જ વસ્તુ જોઈએ છે, તેની વ્યવસ્થા થઈ શકે છે, પરંતુ તેની માટે પૈસા લાગશે. રાહુલે ઉતાવળમાં હા કહી દીધી. પરંતુ આ વખતે અંકિતને રાહુલે પહેલાં આપણે બંને વાત સાચી છે કે નહીં તે જાણવી જોઈએ. કોઈ બી વાતનો એમને નિર્ણય લેવાય નહીં, અને જો નિર્ણય લઈશું તો બંને શહેરમાં એક સાયબર સેલના અધિકારીનો સંપર્ક કરી અને અધિકારીને તેની વાત સંભળાવી અને પૂછ્યું, અને તમે આ માહિતી ક્યાંથી મળી છે? અંકિતે મોબાઈલમાં મેસેજ બતાવ્યો. સાયબર સેલના અધિકારી હતા એમને. અધિકારીએ થોડા સમય સુધી મેસેજ જોયો અને પછી કહ્યું કે તમને ખબર છે કે આ મેસેજ ઘણા વર્ષોથી અલગ અલગ નામે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા ઉપર ભરોસો કરવો નહીં. બંને મિત્રો એકબીજાના ચહેરા જોવા લાગ્યા. અધિકારીને સમજાઈ ગયું કે સોશિયલ મીડિયા પર કોઈ સમાચારની નીચે કરોડો રૂપિયાની કિંમત લેવા દેવાની વસ્તુની ખરેખર એટલી કિંમત બની જતી નથી. કેટલાક લોકો જૂના સમાચારને કાપી અને તેમાં નવી કિંમત ઉમેરી અને અનેક ચોંકાવનારા ફોટા લગાવી અને ફરીથી વાયરલ કરે છે. અંકિતે તરત જ પૂછ્યું, તો પછી આ મેસેજનો મૂળ સ્ત્રોત શું છે? અધિકારીએ કહ્યું, આ એ જ તો તપાસ કરવાની જરૂર છે. અંકિતે પૂછ્યું કે આ
મેનાનો મૂળ સ્ત્રોત શું છે, અધિકારી આને તપાસ કરવું પડશે. તપાસ કરતા જાણવા મળ્યું કે મૂળ સમાચાર છે તે કંઈક અલગ છે અને તેના વિશેની વાત પણ અલગ છે. વર્ષો પહેલા વિદેશમાં થયેલી એક કાનૂની ઘટનાને લોકોએ સોશિયલ મીડિયા પર પોતાની રીતે જ કરતા રહ્યા. એક જગ્યાએ રહેલી રકમને બીજી જગ્યાએ વસ્તુની કિંમત બનાવી દેવામાં આવી. પછી તેમાંથી કોઈક ભારતીય ચલણ રૂપાંતર કર્યું અને ત્યારબાદ કોઈએ વસ્તુને આ વસ્તુ બજારમાં વેચાય તો કરોડો રૂપિયા મળે છે. અને થોડા વર્ષોમાં આ ખોટી માહિતી એટલી ખરાબ રીતે લોકોને સાચી લાગવા લાગી કે અંકિત હવે સમજાયું કે આ માત્ર એક મેસેજ કેટલો ભ્રમ ઊભો કરી શકે છે. પરંતુ આ વાતનો સૌથી મોટો વળાંક હજુ બાકી હતો. બે અજાણ્યા વ્યક્તિઓ રાહુલને વસ્તુની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું. તે હકીકતમાં એક ઠગ હતો. તેણે સોશિયલ મીડિયા પર આવી ખોટી માહિતી ફેલાવી અને લોકોને ફસાવતો હતો. તે લોકોને પહેલાં કરોડોની લાલચ આપી અને પછી વ્યવસ્થા કરતા માટે તેને પૈસા માંગતો હતો. અંકિત અને રાહુલ પોલીસને તેની માહિતી આપી. તપાસ શરૂ કરવામાં આવે છે. થોડા દિવસોમાં પોલીસને ખબર પડી કે આ વ્યક્તિ અગાઉ પણ અનેક લોકોની પાસેથી આવી જ રીતે છેતરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને અંકિતને અંદરથી બદલી નાખ્યો. જે યુવક રોજ કલાકો સુધી મેસેજ વાંચી તરત જ માનતો હતો, હવે તે દરેક માહિતીના સ્ત્રોત તપાસતો હતો. એક દિવસ તેના મિત્રને તેને ફરીથી મેસેજ આવ્યો કે આ મેસેજ સાચો છે, પરંતુ આગળ મોકલો. અંકિત હસ્યો અને જવાબ આપ્યો કે પહેલાં તો તું સ્ત્રોત બનાવ. મિત્રને પૂછ્યું તો મિત્ર કહે કેમ? તો અંકિતે કહ્યું કે કારણ કે એક ખોટી માહિતી માત્ર સમય બગાડતી નથી, ક્યારેક માણસને ખોટો નિર્ણય લેવામાં પણ મજબૂર કરી શકે છે. મિત્ર ચૂપ થઈ ગયો. અંકિતે મોબાઈલ બંધ કર્યો. તે દિવસથી તેણે એક વાત સારી રીતે સમજી હતી. સોશિયલ મીડિયા પર કોઈ માહિતી ઘણી વખત શેર થઈ હોય છે જે સાચી બનતી જતી નથી. સાચી માહિતી વિશ્વસનીય અને સમાચાર માધ્યમ, સત્તાવાર વેબસાઇટ અથવા સંબંધિત અધિકારીઓ પાસે ચકાસણી કરવાની જરૂર. મિત્રો, આ વાર્તાનો હેતુ તમને ડરાવવાનો નથી, માત્ર એટલો જ સંદેશ છે કે કોઈ પણ ચોંકાવનારી વાત કરોડો રૂપિયાની લાલચ આપે તો મેસેજ અથવા આવી માહિતીઓને 10 લોકોને મોકલો જેવી પોસ્ટ આવે તો ત્યારે વિશ્વાસ ન કરવો. એક મિનિટ રોકાઈને વિચારવું અને તપાસ કરો કે બીજાના વિશ્વસનીય સ્ત્રોત સાથે રમણખાણી કરવી અને માહિતી ખોટી હોય તેને આગળ ફેલાવવાને બદલે ત્યાં જ રોકી દેવી. કારણ કે એક ક્લિક અફવાને ફેલાવે છે, પરંતુ પરિણામ ક્યારેક ખૂબ મોટું આવે છે. આભાર. જય હિન્દ. મળીશું એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી બધાને મારા જય ભારત.